હડતાળ પાડી અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું। રિક્ષા ચાલકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય પોઈન્ટ ફાળવવાની માંગણી કરી છે। શહેરમાં નિયમોને નેવે મૂકી બેફામ રિક્ષા હંકારતા ચાલકો સામે શહેરીજનોમાં રોષ હતો, ત્યારે લોક ફરિયાદને લઈ પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી। रिक्शावाળાને 15-20 હજારના મેમાં આવે છે, એના માટે અમે બધા ભેગા થઈને રિક્ષાવાળાને મેમાં ન આવે એના માટે આયોજન ગોઠવવામાં આવ્યું હતું। રિક્ષાવાળો 12,000 રૂપિયાનો તેનો ખાલી હપ્તો આવે રિક્ષાનો, પછી 12,000 રૂપિયા ગેસના કાઢવા પડે, પછી એને 15,000 રૂપિયા ઘરના કાઢવા પડે। હવે આવા પરિસ્થિતિમાં એને ઓછામાં ઓછો 18-20 હજારનો મેમો આવે તો આ રિક્ષાવાળો મેમો ભરે તો ક્યાંથી ભરે? હું રિક્ષાવાળાને બધાને કહેવા માંગુ છું કે ભાઈ તમારી કે ખોટી પ્રવૃત્તિ હશે તો અમે જે સત્ય હશે અમે ઊભા રહેશું, બાકી ખોટી પ્રવૃત્તિ થશે તો તમને એમાં ઓલું તમારા ઉપર કાર્યવાહી થશે। એટલે જેથી કરીને જે કાંઈ ઓલું કરી આપણે કાયદાના ઓલામાં રહેવાનું। અને જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે વરિયાળીના અધધ ભાવ બોલાયા। નવી વરિયાળીના મુહૂર્તમાં 20 કિલોના 42,000 રૂપિયાના ભાવ બોલાયા। ઊંઝા માર્કેટ યાર્ડમાં નવી વરિયાળીની આવક થઈ છે। નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઊંચી બોલી લગાવી। ઊંઝા માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશથી પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા। નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાઈ ગયો। વરિયાળીનો સામાન્ય ભાવ 20 કિલોના 4,000 આસપાસ હોય છે, જ્યારે આજે મુહૂર્તમાં 20 કિલોનો 42,000 ભાવ બોલાયો હતો। આજે આ નવી વરિયાળી ઊંઝા માર્કેટ યાર્ડમાં પહેલી વખત માલ આવ્યો છે અને આજે નવી વરિયાળીનું મુહૂર્ત થયું છે અમારે ત્યાં। તો આજે એનો 20 કિલો 42,000 રૂપિયા ભાવમાં વેચાણી છે। રેગ્યુલર ભાવ એનો 4,000 આજુબાજુનો હોય છે। 20 કિલો હતી એટલે વેપારીઓ જોર લગાવીને હરાજીમાં ઓક્શનમાં ઊંચા ભાવમાં બોલી લગાવી। હા, ખેડૂતોના ભાવમાં અસર પડે, એમને વરિયાળીના ભાવ તેજી તરફી રહેશે। પાલનપુર હાઈવે પર અકસ્માત। હાઈવે પર ટી સ્ટોલમાં એક ટ્રેલર ઘૂસી ગયું। ટ્રેલર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે। વહેલી સવારે આબુ રોડ તરફથી આવી રહ્યું હતું ટ્રેલર, સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે। ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા આ બનાવ બન્યો। વહેલી સવારે 3 વાગ્યા આસપાસ ટી સ્ટોલ બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ। 3 લેગ એલિવેટેડ બ્રિજના સર્વિસ રોડ પરથી આવી રહેલા ટ્રેલરે આ અકસ્માત સર્જ્યો હતો અને આ ઘટનાને પગલે ટી સ્ટોલ ધારકને મોટું નુકસાન પણ થયું છે। સફેદ સંકટ અને ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું। હિમવર્ષાનો એવો તો હુમલો થયો કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના વિસ્તારો સફેદ ચાદરમાં લપેટાઈ ગયા। સતત અને ભારે બરફવર્ષાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું, તો મનાલી સહિતના કેટલાક વિસ્તારોમાં ઉમટેલા પ્રવાસીઓએ બરફવર્ષાનો આનંદ પણ માણ્યો। भारे हिमवर्षाए उत्तर भारत ने बान में लीधु। हिमाचल में वावाजोड़ा साथे हिमवर्षा। उत्तर भारत में हिमवर्षानो हुमलो। श्रीनगर पहलगाम में 18 इंच बरफ खाबक्यो। हिमवर्षा, करा अने कमोसमी वरसादे देशना केटलाय विस्तारोने बाનમાં લીધા છે। जम्मू અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ, સોનમર્ગમાં 8 ઇંચ બરફ ખાબકતા સમગ્ર વિસ્તારને ઠંડીની ઝપેટમાં લઈ લીધો। ભારે બરફવર્ષાના કારણે શ્રીનગર જમ્મુ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી। બરફવર્ષા વચ્ચે પ્રવાસનને અસર પહોંચી અને 1200 થી વધુ વાહનો ફસાઈ ગયા। કાશ્મીરના બનિહાલમાં અનેક પ્રવાસીઓ પણ અટવાઈ ગયા। હિમવર્ષાથી અનેક ટ્રેન રદ થતા લોકોને બનિહાલ રોકાવાની ફરજ પડી। તાપમાન ગગડતા પ્રવાસીઓ ઠૂંઠવાયા। આ તરફ દક્ષિણ કાશ્મીરમાં ભારે હિમવર્ષાએ જનજીવન ખોરવી નાખ્યું, સાથે જ વાહન વ્યવહારને પણ અસર પહોંચી। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર લપસણા રસ્તાઓના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરવી પડી। મુગલ રોડ અને અનંતનાગ, સિંથાન, કિશ્તવાડ રોડ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર અલગ અલગ જગ્યાએ ઘણા વાહનો ફસાયેલા જોવા મળ્યા। બીજી તરફ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને બરફ હટાવવાનું કામ શરૂ કર્યું। गुज़श्ता दिन से कश्मीर में बर्फबारी जारी है, जिसके चलते यकीनी तौर पर लोगों ने राहत की सांस ली है, लेकिन इसके साथ साथ जो स्नोफॉल है वो मिजरिज भी ला रहा है। और जम्मू श्रीनगर नेशनल हाईवे की बात करेंगे तो वो गुज़श्ता रात से ही बंद है। इसके अलावा सिंथन, किश्तवाड़ नेशनल हाईवे या फिर वाडवा रोड या फिर मुगल रोड की बात करेंगे तो सारे के सारे रोड जो है किसी भी व्हीकुलर मूवमेंट के लिए बंद कर दिए गए हैं। और इस सिलसिले में
एचएमवीज की अगर हम बात करेंगे तो अभी सैकड़ों गाड़ियां जम्मू श्रीनगर नेशनल हाईवे के डिफरेंट स्पॉट्स पर दरमांदा हो। એક તરફ હિમવર્ષાના કારણે હાલાકી તો બીજી તરફ બરફવર્ષાનો આનંદ. પ્રવાસન સ્થળો ગુલમર્ગ, ટિંગમર્ગ અને અન્ય મેદાનોમાં તાજી હિમવર્ષા શરૂ થઈ છે. મેદાની વિસ્તારોમાં અનેક ઇંચ બરફ જમા થયો છે. ગુલમર્ગ જતા પ્રવાસીઓ શ્રીનગર ગુલમર્ગ હાઈવે પર રોકાઈને તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. આ પ્રવાસીઓ કહે છે કે તેઓ નસીબદાર છે કે તેમની હાજરીમાં અહીં બરફ પડી રહ્યો છે. बहुत अच्छा कर रहे हैं। कहते हैं कि भाई ये पड़ी हुई बर्फ तो दुनिया देखती है, लेकिन लाइव देखने का करोड़ों में से 1-2 आदमी को ही मौका मिलता है, तो हम अपने आप को बहुत खुशकिस्मत मानते हैं। हमारे बच्चों ने हम लोगों को बोला कि हम लोगों को स्नोफॉल देखना है, तो फिर हम लोगों ने सोचा कि स्नोफॉल देखने का इससे अच्छा टाइम और कोई भी नहीं। और हम लोग आज गुलमर्ग जा रहे हैं अभी, और रास्ते में आप मिले हो, हम लोग अपने आप को बहुत खुशकिस्मत समझते हैं। माहौल ही नहीं है देखने वाला ऑस्ट्रेलिया में, इतना सुंदर है, इतनी